બિયારણ મજૂર ટ્રેક્ટર ખાતર પાણી મોડી ના ખેડૂતોની હાલત તો જોન પાછા કે ખેડૂતને કાંઈ ના ઘટે. અલ્યા શું કંઈ ના ઘટ્યા, ઉંમર ઘટ્યા, બાકી કાંઈ નહીં. આ હિસાબમાં તો લોચા જ છે બધા. હું બહુ બેટા એ આવજો, પાણી લઈને આવજો જરા. હા આઈ બાપા. તો ઉપર એક ખોટના ધંધા થયા. લો બાપા પીઓ. અને હું શું કહું છું, લાલ્યો ચોજો બાપા તમને તો ખબર જ છે ને કઈ ગયા છે. મને શી ખબર, નેકરી ગયા છે કઈ. એમાં મારે તો કઈ કહેવાનું આવતું નહીં. એ બધું તમારી પર જાય. તમે જોયું હોત એમને તો ઓણ ખેતીમાં તો ઉપર હી ખોટ આવી. ખેતીનું તો રો તમે છોકરા સામું તો સેજ જોવું હતું તમારે. હવે નવરો જ પડ્યો છું. ચો સર લાલ્યો ચોજો કઈ તો જો છે ને ચો. મને કશું કીધું નહીં બાપા. હો એ કઈ જાય છે, શું કરે છે, કઈ નહીં. ખાલી મને એટલી ખબર છે કે એ છે ને તો મારથી કશું કહેવાય એવું નહીં. ઓમ કરવા જાય છે એટલી મને ખબર છે. શું કરવા? ઓમ કરવા જાય છે. આ તે ઢેંચવા જુએ છે. હું શું કહું છું, આજે તો મારો પિત્તો હટી ગયો. બહુ બેટા લ્યો પાણી લઈ જજો. બાપા તમારો તો આજે પિત્તો હટ્યો છે, મારો તો 6 મહિનાથી પિત્તો હટી ગયેલો છે. હું એને આજે તો તમે મા બાપા અને હવે જોવા આયા મને લઈને તા તમે શું કહેતા હતા? મારા છોકરાને તો કઈ વ્યસન નથી. કશું એટલી ભગત હરખાની વ્યસન નહીં. મારા છોકરા તો તમે એવું કહેતા હતા. ભગત ની તો વ્યસન નહીં દે ને, પીવાની તો વ્યસન છે ને. આવડતું જ નહીં બગાડતો. શું બાપા તમે માથે ચડાવી વાગ્યા છે એમને. હમણાં આવી જશે મવાલીની માથે. આજે એની ખેર નહીં. હું શું કહું છું, એને હોજ જાવ. પણ બાપા હું શું કહું, અત્યાર લગી મેં મારા બાપાને કશું કીધું નહીં. તમારા છોકરો મને રોજે આવીને દારૂ પીને આવીને મને મારે જુડે. અમારો ચોટલો જોવો કેવા વાળ ઉતાર નાખ્યા. રોજે રોજ આમ પોટલો જલીને મને મારે છે. પણ છે ને હવે મારથી કઈ સહન થતું નહીં. હો હવે મારા બાપાને મારે કેવું પડશે. કઈ દઈશ માંથી સહન ના થયું એ દિવસે. જવાબદારી સુધારવાની મારી. હું જઉં છું. હોજ જ લાવું. આજે તો એવો કહણું યાર. બાપા એ મને કહાણી નાખે છે. આઈને મારો પોટલો જલીને મારા વાળની પથારી ફેરવશો હમણાં. આઈ જશે હમણાં મવાલીની માફક. ખાવાનું બનાવ્યું, પાણી લાવો. સાહેબ તો ખબર નહીં ચોઈ ગયા હશે. આજે તો આવે ને તો હું ધોકાનું લઈને ફરી વરું. અને આ આવશે ને તો ટાંટીઓ હકડો રહેશે નહીં. આમથી આમ કરશે. બાપા કંટાળી ગઈ છું આજે તો હું. અને એવું થાય કે આવે ને એટલે ધોકાનું તો મારું. काजल इन हाथों से सिर्फ हथियार छूटे, जलाना नहीं भूले. अगर इस चौखट पर भारत आई तो डोली की जगह उनकी अर्थी उठेगी. पहले अपना वो जो दोनों पाँव है ना वो संभालना सीखो. અને આ હીરો ચોથી લઈને આયા. કયા હીરોનો ડાયલોગ છે? બાપુ રાજકુમાર છે. નાના પટેલ કે છે કોણ તમારામ? કોણ ઘુસી કોણ ગયું છે તમારામ? સની દેવલ બાપુ. સની દેવલ. ઓ શિટ. આ તો વાતે મને જો. ये 2.5 किलो का हाथ है. एक पड़ जाएगी ना तो थोबड़ा यूं फर जाएगा. તો હું તમારો થોબડો વાત ફેરવી નાખીશ. થોબડા ફેટ જાયેગા. તો હારું કે મારા જેવો બાયડો મળ્યો. તારો દાડો કોઈ ના કરે. રોટલા શાક લેતા નહીં બનાવ્યું ખાવા. મેં હજુ બનાવવાનું બાકી છે. બાકી છે ને તો આજે કમ્પ્લેટ બનાવજે. તો રોજે કમ્પ્લીટ નહીં તારા બનાવતી? મોઢા જેવા રોટલા બનાવ. એક બાજુ ફૂલેલો ને એક બાજુ કાચો. કાલ તમે શું કીધું તું મને? એ તારી કસમ. એ તારી કસમ. હું નહીં પીવા જાઉં. આના પીના આવી ગયા. એ તને કશું થયું? એ તો હારું મરી નહીં ગઈ. ના મારું. તું તો મને મારીને મરવાની હું. એ તો મને ખબર જ છે. હું નહીં પણ તમે મને કોઈ દિવસ મારી નાખવાના છો. એ બાપા રે. ખતમ ખેલ ખતમ કર નાખે બીઠા. ભગવાન મારું ઘરું હોરી કાઢ્યો. આ ભાઈડો કેવો મળ્યો છે. દારૂ પીધો. બાપુ હતો બાપુ. એવું થાય વળતી નહીં આઈ પાદે. હા જોનતી નહીં જોનથી માર નાખે. ઉભીધા ચાલ. ઉભીધા ખા કાલે. ઉભીધા ખાવા બા કોઈ નહીં મળે તમને આજે. મારી હોમું બોલો બાપ
બાપુની મમ્મી બોલો હે તો જાણતી નહીં મને થોડી નવરી કર દે આ મારો પીતો હટ્યો ને તો તોડીને નવરા કરી નાખીશું. તારો તો હટ્યો નહીં પણ માલો હટી જો હા નીકળ ખાવા કાલે જા ઘરના મને માર કરો છો. ઘરના મને માર કરો છો. ઘરના માર કરો છો. તો મને નહીં લાવી હું તને લાવ્યો હો આ ખાધે ઉપાડ્યો ફરી ઉપાડતી નહીં મારી પર હાથ ઉપાડો પતિ પરમેશ્વર કહેવાય શું કહેવાય પરમેશ્વર પરમેશ્વર જેવા રહો ને તો રોજે રોજ તમારે પગ ધોઈને પીવું. પતિ પરમેશ્વર તને પીવાનું વધારે થઈ ગયું હ ભગવાન મારા તો કરમ ફૂટલા. જો આ પીધરો મને ભટકાયો. કરમ ફૂટલા નહીં નસીબ હારા તે મારા જેવો મળ્યો તો તમારા નસીબ તો હારા જ છે ને કે હું તમને મળી, પણ મારા નસીબ તો ફૂટલા છે કે તમે મને મળ્યા. ખાવા કા લઈ જા બાદ ઘરના કર કરો. તો હવે નવરી કરી નાખે હળવા નહીં એ ભગવાન આ કોણ સુધારે? सातों को साथ मारूंगा घर में घुस के मारूंगा ભગવાન બોલવાનું ભોન નહીં રહેતું. મારો હાહારો મને છેતરીજો તારી નાની બોન ગમતી હતી એનું કીધું તા કે એનું તો થઈ ગયું છે આ ચોય લેબડ્યો એને તો ચડાયો નોની તો કુવારો હતો અરે તમને ભગવાન. બજાડવા એવું બોલ્યો મારો એ હારો માતાજી હું તો લૂંટાઈ ગઈ. આ કેવી જાતના માણસ છે. હવે તો મારા બાપાને ઘેર જતું જ રહેવું ઓ પડશે. પણ અત્યારે તાર ઉપર જા મારે છૂટું જ જોયા તું અમે ગમતી નહીં મને બાપા રે ભગવાન હું ગમતી નહીં તો મને શું કરવા લાયા હતા? જખબર આવા લાયો તો તો નથી લાવી. જ્યારથી તું આવ્યું હો ને 6 મહિના હે પેલા તો એક જ પોટલી પીતો તો પણ આ 6 મહિના ઈ તો દાડાની 6 પોટલીઓ થઈ જાય તો હું તમને કહું છું પીવો છો પોટલી. પીવું તા મને તને તારા મોઢામાં તારી નોની બોન દેખાય એટલે જોવાનું ગમે બાપા રે માણસ કેવી જાતનો છે. મારા બેન ઉપર ડોરા નાખ્યા. ભગવાન મારા બાપાને જઈને કેવું જ પડશે મારે કે આ તમારો સમય. તાર ઉપર બંકો બીતો નહીં કોઈ નહીં ઉપર જા આ ઘેર હારું, કેસ ઠોકી જઈશ. ખોટા ખોરાકીના રૂપિયા લઈશ અને છૂટું તો નહીં ચાલુ. ખાધા ખોરાકી રૂપિયા લઈ કેસ ઠોકી દેજે હું પરી જેલમાં જઈ પોલીસ વાળાનું ખાઈ જાય સરકારનું ખાઈ એ ભગવાન આ મારા ઉપાય. શું કરવું? ઉપાય જા. હું ગોડી થઈ જઈશ અને હવે ને હું ગોડી થઈ જઈશ. બાપનું અડવા નહીં ગોજા નવરા નાખે કોઈ રહેવું નહીં આગળ. તારા માં બસ તારા જેવી તો હત્તર લાઈન મેલ દઉં નીકળ ચાલ નીકળ બાપુને ઓળખતી નહીં તું માથે ઓળું પડશે. અલી પુષ્પા આ શું થયું જાડી બાપા તમારા જમાએ મને મારીને કાઢી મૂકી. તને મારી પણ છોડી એકદમ તમને મારી તને તમને ખબર નહીં તમારો જમાઈ એક નંબરનો પીધરો છે. છોડી પણ આજ સુધી હોબરી નહીં પીવા છે એવું મેં તો એટલે બાપા તમને હું તમારી છોકરી પર ભરોસો નહીં. શું બોલું છું? અલા સા પણ આયું કોક તો કોમ માં ગયા કે તમાર છોડીને ઘરવાળો પીવા છે એવું મેં હોબરી નહીં હતા ઉતી બેટા આટલો માર ખાધો મેં. આ જુઓ આ મારા વાળ મારા પાછળ ટાલ થઈ ગઈ. વાળ રોજે રોજ વાળ ચોટલો ખેંચીને મને મારે. પણ બેટા હું તો આવતો તો તું તો અહીં આવતી હતી પણ તે મને કોઈ કહ્યું નહીં કે જમાઈ આવું મારે છે ને પીવા છે નહીં કે હું તો તને ચૂલા કર્યા હતા તમને ખબર નથી કે આ ઘર કેવું છે? આ ઘરનો છોકરો કેવો છે? ખાધરો છે, પીધરો છે. દિવસના તો હું કલાકે 10 પોટલી પી જાય છે. એટલે આ પણ ડાયાજી તો હારું બતાવ્યું તું મને ડાયાજી પર મેં ભરોસો કરીને હક પણ કર્યું તારું તો આગળ એ ડયાથી રૂપિયા આલ્યા હતા તમે? ના નહીં આલ્યા પૈસા હારું જોઈ લીધું એટલે નહીં લીધા રૂપિયા તે હારો ઘરનો છોકરો છે કમાતો છે અને વેવાઈમાં મોટું નામ છે ગામમાં અને બીજી વાર બાપા છે ને મારી નાની બોન ગમતી હતી એમને તો ઓહો તે ગણકીને કમાડતા હતા તો અને મને કહે હું તો તારું મોઢું જોવાનું નહીં ગમતું.
હા મારી છોકરીને આટલું બધું કરી જો કે 6 મહિનાથી જાતી તું લગ્ન કરીને આવી છે ને ત્યારથી હું દારૂ પીઉં છું કે મારો બેટો મારી છોકરી લાખ રૂપિયાની 50,000 કરી નાખી તું ચિંતા ના કર ખાવા બંધ બને હેડ હેડ કશું હતો ને તને મોકલવી નહીં તો મારો છૂટું લઈ લઈશું બાપા ઓ લઈ લેવાનું આવી મારી ગાય જેવી છોકરીને જેવી કરી નાખી છે ના ના કહું છું છૂટું લઈને પછી માં બેનને તો નહીં પહેણાઈ આલો ને તમે ના 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 પહેણાવતી છે ને આવો આવો હરાડો જમાઈ ઓર્ડર ઓર્ડર રાખવાનો હું નહીં તો મારી બોન કોઈએ નહીં જાય એમ જોડે ના જવાનો બેટા જા ખાવાનું બને હા બહુ ભૂખ લાગી છે ઓ ડાયાજીને ફોન કરી દઉં હું કે તો ડાયા એ કઈ શું મામે તું જાન કર હે ચિંતા આ દેખ લેતી જલે હા મેલ જે મહે કપડા બપડા મે દેજા જવાન જો છોકરી ઘેર આવી મને તો આપણો ભારો હું પૈણાયનું શાંતિથી ન જાત્રા કર આ છોકરી ઘેર આવી શું કરું આ ડાયાજીને ફોન કરું એ જાય સરી હા ડાયાજી રાજ્ય બોલું આ વાત જોડે એમ છે કે પુષ્પા આવી છે ઘેર ઓવે આવજો જરી ઘેર કોમ છે ના આવો પછી કહું હા આવે છે દયાજી આવે એટલે આવું છૂટું ઊંચું મેલ દેવું છે તારા મોઢા કરતા તો આ પડેકો હારો રોટલા તો એના મોઢા જેવા ઘડે એક પા ફૂલેલો એક પા કાચો અને બાજરીનો રોટલો તો વડાપાઉં જેવો આ જાડો ઘડે જોય નહીં જવાનો એવો પેણી ભચકાઈને પાછો જવાનો તમે વરી વરી આ મારા જેવો હારો ઘરવાળો મળ્યો થઈ જતી હોય काजल काजल तुम सिर्फ मेरी हो और किसी की नहीं हो सकती ए मन खबर હતી તું પેન રખડીને પાછી જવાની હો ઓમ જો તારો બાપો છું નહીં સમજણ પડતી કાજલ ચોહી બહુ બેટા ચોજો 50 ઉતરી ગયું કીધેલું બધું અહીં માથામાં નહીં મારવાનું ડોહા અહીં નોના મગજ આતા હે નોનું મગજ આવો ચો જઈ વહુ બેટા નાત્રે ગઈ એટલે હરખું બોલ ને હરખું બોલ વહુ બેટા ચોજો એન બાપાને તો ગઈ એટલે કઈ મારું કર્યું જ નહીં કે ઝઘડો જ નતો કર્યો આ તમાર છોકરા પર હાથ ઉપાડ તો બાકી મેલા આ તો બાપુ છે તોડી નાખું નવરા કર નાખું ટોટ્યા ઓળખતી નહીં મને અરે તાર હુઈ જા તું હુઈ જા કરવું પડશે માર કઈક આવો બસ કા ફરી આલું એક આ બંકો કોઈના બાપ થી બીતો નહીં અને કોઈ દાડો બીવાનો નહીં બધું હા બસ હું છે તારું મન રાખ્યું બે જાપોટ કાઢી ત્રીજી મારતો નહીં હુઈ જા મારે કઈક કરવું પડશે આ બહુ તારી હેડ નાહી જો વધે નહીં જાડું ડોહા ખાવા કર લઈ ચાલ હુઈ કાઢી લાવ હુઈ જા શું કપાતર પેદા કર્યો છે આ કડી બંકાને મારવાનું નહીં અલ્યા ના નહીં પાડી તો હાથ લગાવવાનો નહીં નાકા ફરી 108 કેસ નહીં લે ડોહા કડી હું અભર્યું બંકો છે બાપુ જેટલું કોઈ ના પીવા કોઈની તાકાત નહીં પીવાની મને ના પીવડાય હુઈ જા તું હુઈ જા ખાવું જ ચંતા ફોન કરો હો ડાયાજીને ફોન કરવાનો નહીં ડાયાજી કરવાનો આપણે છૂટું હાલવાનું ઈયા જોઈએ જ નહીં ઊંધો પગલોની જોઈએ જ નહીં મારા માર તો આ ડાયાજી काजल तुम એટલે બુડો ચોસ હોય યાર पर किसी की नहीं हो सकती આ તે અબ્બી નબ્બી આવો તારે ઓ તો એમ મગજ મારીને લમણો જુ આ રોજે રોજ કકરાટ ના ડખાય એના કરતો કંઈક કરો ડાયાજી તમે કંઈક કરો ઓવે આવો છો ને આ તે વેલા હરાવજો પાછા હા તો શુક્રવાર છે લાઈટ નહીં નેટવર્ક છૂટી ગયું મને મારવાનું મન થઈ જાય પણ આ કડવી ના પાડી દે છે આ કડવી ના પાડી સુઈ જા બેટા સુઈ જા હો, ખાવા લઈ તો આવું हाँ बंको विफरेलो ખાવા લાવું ખાવા લાવું लेता है चल दोहा खावा लेता है લેતો આવું. बाकी बंको तो बंको કેમ બેટા ખાધું છે શું ખાવાનું ભાવતું જ નહીં ખાઈ લેવું પડે કશું ના થાય. શંકર પાર્વતીના વ્રત કર્યા કોઈ મને આવો ભટકાયો એ તો નસીબની વાત છે બેટા
જઈને કડવા ચોથ કર્યા પાણીનું એક પાણીની આટલી બૂંદ બી મેં નહીં પીધી તો મારા હારું સુધારવાનો નંબર નહીં લેતા એ ના સુધર કઈ નહીં આપણે સુધરી જવાનું આપણે કચકચ ઓછી કરવાની બાકી બે હાથે તાલી પડે બેટા થોડોક હું તારો એસી બાપા તમે તમારા જમાઈનું ઉપરાણું લો છો ના ના એવું નહીં કહેતો આ ડાયાજી આવશે મારે એવું કહેવાય કે મારી છોડીનો વોક નહીં જો બાપા ડાયાજી આવે કે ડાયાજીના ઘેરથી આવે હું કઈ જવાની નહીં સ્વતિરાગ ડાયાજી આવતા જશે બધું પાર પાડ દઈશું આપણે હું પાર પાડ દેશો તમે સમજાવીશું એમને પૈસા આપતો કોમ કરસ બાપા શું તમારાથી આટલું એક ચકલી ભોગતું નહીં ઉડતું નહીં ચકલી તમારાથી કશું નહીં બેટા થોડું એક ભાવમાં બે ભાવ નહીં કરવા આપણે તો મેં કઈ કહું છું કે મારે એક ભાવમાં બે ભાવ કરવા છે આ તું કઈ નહીં જવું છોટું હાલ દેવું છે એટલે એવું થયું મેં એવું થોડું કીધું કે મારે બીજે જવું છે રાજભા જય માતાજી જય માતાજી રામ 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 તું થયું કેમ ફોન કર્યો તો ફોન વાત જોને છે આપણે અંજુ હા પુષ્પા ત્યાંથી અંજુ તમે કહો છો મારું નામ પુષ્પા જ. બે નામ છે હા. લાડકવાઈ નામ છે બરાબર શું કહું હા હા આપણે ઘેર આઈ છે પાછી રડજે કેમ શું થયું પાછું એટલે આ જમાઈ પીવા છે ને મારે સવાના ના ના એ વાત ખોટી હો 6 મહિનાથી પીવા છે એવું ઓવા હા હોય યાર એના ગામમાં તો આખો એનો બધા વખાણ કરે બધી છોકરા વાત સાચી હા મારી છોડી પર મને પૂરો વિશ્વાસ છે બરાબર છે એણે કીધું એટલે મને ખબર પડી પીતો જ છે ભાઈ અને આવું બતાવવાનું યાર તમે પીતો છે ને બાબા પીએ છીએ હા હાચે શાંતિ રાખ આપણે જો આ કઈ કરવાનું છે આનું ભાઈ ના ના આપણે કરીએ સાંભળો મારે છૂટું લેવાનું છે ડાયા કાકા હા વાંધો નહીં આ વખતે સાંભળો મને ફોન આવ્યો જાડિયાભાઈનો ફોન આવ્યો તો ને તમારો ફોન આવ્યો છે થોડીક વારમાં જાડિયાભાઈ આવે છે બરાબર છે તમે શાંતિ રાખો આપણે તો અંજુન તો જ આવવાનું છે તમે ચિંતા ના હું એ જ કરશો કહું. હા અને ડાયા કાકા હા. એમાં હાહરા દેખતા એવું અંજુ ના કહેતા એ લોકોને નહીં ખબર એ લોકોને તો એવું છે કે મારું પુષ્પા નામ છે અંજુ તો પ્રેમથી કહે અંજુના છે કહેતા. ઓકે, હા, હા. આ ઓલમનું નામ મેં પાડ્યું છે એવું છે ઓવા લાડકવાઈ છોકરી છે હા, બરાબર ના સાચી વાત. એ આવે જ છે થોડીક વારમાં મેં ફોન કર્યો પુષ્પા કહેજો હા એ પુષ્પાથી બોલાવે છે ઓ. બાપા તમે પુષ્પા. ભૂલી જાવ છો હા પુષ્પા ઓલકની બીમારી છે બેટા આમ તો કરસ આ લાડકવાઈ મારી છોડી છે સમજણ પાટો પૈસા જમાઈ આવો બગડી ના, ગયો ના, મને તો જીવ બહાર આયા તમે ચિંતા ના કરશો આ વખતે શાંતિથી બધું આપણે મોકલીશું જો ના મેળ પડે મારે જવું નહીં હો આ મારે બેટા જવું આવું નહીં. ના થાય બેટા જવું પડે આ મોટલું છે ગડે ગડે બદલી નાખવાનું છાસ હા. અરે પણ હવે હું તઈ જઈશ ને બાપા તો પીના આવશે માં ચોટલો ચાલશે અને ટાલે મારી પડી ગઈ છે સમજણ પાડવા માર માર કરશે નહીં માર હવે અરે ટપલી અડાર ના બાપા બધું સહન થાય પણ એક અરે. વસ્તુ સહન નહીં થતું કે છે અરે પુષ્પા પણ મારી વાત કાકા સાંભળ. એમને મારી બોન સાથે પૈણવું હતું બધી વાત તમારી સાચી પુષ્પા સાંભળ તારા બાપની કેટલી ઇજ્જત છે ખબર ઇજ્જત જાય આપણી ગામમાં કેવી લોકો વાત કરે એટલે કે મારે જોઈ માર ખાવાનો? કે પેલી પુષ્પા આઈ ઘેર એમ કે છે ભાઈ નોનીનું ને હાકું થાય હા ફરી. અને તાર લીધે મારું નામ બગડે સમજે ને હમણાં થોડી હમણાં આવે જ છે આપણે શાંતિથી આ વખતે હા. ના થાય કશું તો આપણે છૂટું કરી હા, દઈશું બરાબર, કે છે. આ ડાયાજી કે છે હા. ના ના એ ટપલી અડાર ને હા. તું આપી દે જગ્યા ભાઈ, હવે આપણે કોર્ટે જઈશું પુષ્પા બેટા હવે તાર કઈ ઝઘડો બગડો થાય ને તો આ ઘેર નહીં આવવાનું તાર મારી ઘેર આવે મારી જવાબદારી એના હું ટોટિયા ભોગી નાખીશ બસ હવે આ વખતે મારી જવાબદારી હો હા કઈ વાંધો નહીં શાંતિથી આવતા જશે શાંતિથી કરે આપણે હો. હો ને? તાપે બહુ બધું તમે પડે બરાબર કઈ વાંધો નહીં. આપણે આયા જો ઓહો રામ 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 એટલે આ ડાયાજી મેં તમને તો બોલાયા હતા તમે ફોન કરીને અહીં બોલાવો છો એવું છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી બેહો 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 વેવાઈ જોડે બેહો બેહો હવે વેવાઈ જોડે બેહો તમે. અરે બે અમારે તો રોમ રોમ રામ હું શું કહું આટલા છું હારા હગા છે ને તમે યાર હા, આ તે અચાનક મેં તમને ફોન કર્યો બરાબર કે બહુ બેટાને ને કંઈક મગજમારી થઈ હવે શું થયું આપણને શી ખબર ના ના આ તો બરાબર વ્યવસ્થિત જોન કેટલો હારો એટલે શું? બધે પગે લાગ્યો ને બધે જો એટલે શું વાત શું એમ કે સમજ જરા બધી આ વહણ ખખડે ખરો ઈ વાત સાચી પણ છે અમે અમે ચાલ આપણે કાણે ખખડ્યા છું પણ કુબાર તમે પીવાનું ચાલુ કર્યું 6 મહિનાથી મારી છોડીને મારી છે આઈ છે રિહાઈ નો એકડ કોઈ દાડો નહીં પીતો આજ બોલ્યા ફરી બોલતા નહીં આ જો શું કહેશે બેટા અને આ તો ઘેરી એવું કઈ નહીં તમારે ખબર લેવા આવવાનું તો આપણે બે હંગાત ના આવો હું એમ ના પાડવાનો તો એમ કહો તમારે ખબર લેવા એને આવું તું ઘેરથી તો હું એમ ના પાડવાનો તો અમે બે મોણા હંગાત ના આવત એકલા ના થતા તો નહીં નાખી પરફ્યુમ નહીં નાખી નાખતો તો પણ ના નાખી ફરી રાજભા તમે ખોટું ખોટી વાત ના, ના, કરો છો ને યાર ના, ના, આ છોકરો કેટલો વ્યવસ્થિત અલ્યા છે છોડી ખબર બહુ છે? રડતી હતી હવારમાં એટલું રડી ના છૂટકે તમને ફોન કરવો પડ્યો પૈસા છોડી આ જૂઠું શું કે બોલે છે? હે હવારમાં નાટક કરીને આગળ આવતી રહી આ જમાઈ છે સીધો છે જોજો
બાપા મને એ જ સમજાતું નહીં, એને પીધું હતું કે મેં પીધું હતું, મને એ જ સમજાતું મારી નહીં. ગોળી ખબર મને કોઈ એક થપ્પડ અરે મારી બાપા તમને ભરોસો નહીં તમારી છોકરી પર? સર એટલે તો હવે તાય હું શું કહું અત્યારના તો લુગડા ભર આવું જમે હવે ઘેર જા અને જો બાપા. પાછી તો પટ્યા પગી નાખે પાછા કશું નહીં કરું હે પાછી સમજાય છે છોડી હા કશો બધો નહીં તમે ખોટી આ હવામાં રામાયણ કરીને બધાય રામાયણ તો બધું બંધથી મોકલવા મેં કઈ મારે સમજાય નહીં કહીએ જોવું બાપા હો, કેમ તમને ખબર નહીં, આ તો એકદમ મોટો કલાકાર છે, નાના પાટેકર વિક્રમ ઠાકોર ઘડીકમાં ગજબ શું ઘૂસી જાય. શું પણ બાપા તો પિક્ચર અલગ હતું, આ અત્યારે પિક્ચર જે જોવો છો એ અલગ છે. મને તો તારા લોચા વાળા કેસ લાગે પિયર માં કશું જોઈતું નહીં ને. અરે બાપા તમે શું બોલો છો જરીક ભણમાં રહો યાર આ તો મારો બોનો કાઢીને યાર આ નાઠ્યો પિયરમાં આ નાઠ્યો પિયરમાં આવું લાગુ હું બાટલી પીધેલો લાગો છું તમને સેજે. અત્યારે તો કમ્પ્લીટ છે છોકરો વ્યવસ્થિત છે તમે ખાલી આ બધું કરો છો તમે સાચી વાત છે. તમારી થોડીમાં જ વોક લાગે છે અમને લાગે છે બાપા એક નંબરનો જુઠ્ઠો છે હો, આ એક નંબરનો જુઠ્ઠો છે. આ છે ને આ તમને ખબર નહીં હજુ, અત્યારે એવું કહો ને તમે કે આગળ મરેલાની એક્ટિંગ કરતો હમણાં શ્વાસે બંધ આ કરી દેશે એવી જુઠ્ઠું તો એક્ટિંગ અમારા કરે. ઘરમાં કોઈ ના બોલે આર્યા બાપુજી. તમારા જેવા એક નંબરનો અમારા બાપ ગોતરમાં કોઈ જુઠ્ઠું બોલ્યું નહીં, બોલવાનું એ વાત તો સાચી હોય એની સાક્ષી હું આવું એ વાત તો 100% ની સાચી. આ છોકરો બહુ વ્યવસ્થિત છે આ જુઠ્ઠું બોલતા છે હા વાત કરે હતી. દાદાજી ત્રણ પેઢી છે આવા. સાચી વાત છે આખા ગામમાં એમને ત્રણ તો પેઢીનો કેટલા- વ્યવહાર આપે. અહીંયા આવજો. દાદાજી આપણે જીવ લાગી ઉતરી ગયું બોલતી નહીં ને કહો તને ભરવી દઈશ પણ તો ખબર છે ને આપણે એક્ટિંગમાં બહુ સુપર ફાસ્ટ છીએ. એક્ટિંગ કરી તમે એક્ટિંગ જ કરી. જુઠ્ઠા એક નંબરના, પણ બાપાને આગળ મને ખોટી પાડો છો. હજુ તો ઘેર હે હજુ પિક્ચર ઘેર બાકી છે, ઘેર જઈને પૂરું કરવાનું છે પિક્ચર તો. ઘેર તમારો કાકોય નહીં આવવાનો. ના શું આવું આ તો મારી બોનને લઈ જવી હતી, તારી બોન ગમતી હતી. એ બધી વાતો કરવાની આવશે બનાવવા કહું છું. ઘણા એક નંબરના દરોડિયા ફીધુડિયા ગાડામાં છચ્છો ને હવા પોટલી મારનારા. ઉતરી ગયું હો હવે તું પાવરફુલ એક્ટિંગ થશે બોલતી જ નહીં બોલ ના બોલવામાં 9 ગુણ તારી ભલે સિલેક્ટ થઈ જાય પેલા અહીંયા એ માતાજી હું તો મરી ગઈ. એ પુષ્પા તૈયાર થઈ રહેજો. બાપા મને મારવાની ધમકી આવે છે. ના ના બેટા આ તારા દહેજે બધું એવું કીધું તું ઘેર જઈને તારી વારી કાઢું છું. આવું બોલે જ નહીં અમારો છોકરો શાંતિ બોલું હું રાખો. આવું કોઈ દાડો ના બોલું. બોલે અમને તો આખું ગોમ વખોણ કરે છે ખબર આ છોકરાના તો બાપા હું તો સમજાવતો તો તમારા એમ છોકરી પર કહું વિશ્વાસ છે કે નહીં? છે નાની નાની વાતમાં રહે નાઈ જવાનું એવી રીતે તેમાં સમજાવતો. હવે તમે જૂઠા એક નંબરના. હા, અહીંયા ના બોલે. આ ધમકી ના ના કરજો મને. આ જોયો જ. હું બોલો કશું મોઢા કે આ છે. જેટલા બોલે બાપા, તમારે. એ મને ઘડી ઘડી ધમકી આલા કરે તું ઘેર હેડ પછી તારી વારી કાઢું. આપણે ઘેર હેડ એવું કહેતા છે પુષ્પા તું અહીં આટલું બોલે તો તો જેટલું બોલતી છે હે મને બાપા. ખબર લાગે છે હવે ખબર પડી ને બાપુજી. હા. ઓહો હવે ખબર પડી છોકરાનો આ હક નહીં. છોકરો બહુ સારો લાગે છે તો તાતો પછી? મને બહુ સારો લાગે છે તાતો અને પેલું દાળ ભાત તો શું કહેતા હતા તમે આ એ તો આ વહુ બેટો રિહાઈને આવ્યો તો હા. અને મારે હારું હતું જાત કંકોત્રીમાં જવાનું હતું, હા તો પછી? નહીં તો ઉપવાસ જ થઈ જાત ને બાર. બરાબર તે હું તો જમતો આવ્યો ચોટલો કરતો આવ્યો, આ મારા છોકરા હાથર છે ને, હા. જબલમ દાળ ભાત લેતો આવ્યો તે એને થોડુંક ખાધું. જબલમ લાયા? ઓ બાપા રે. આ બધું ટિફિનો ને ફિફિનો બધું લોક. આ જો ડાયાજી તમારા લીધે ભૂખ્યા રહ્યા બધા અચ્છા આ લે દાદાજીએ ભૂખ્યા રહ્યા, તમે બેગ ભૂખ્યા ભરી બેગ ભરી જાઓ હા રાજભા જો મારી જવાબદારી હા, હો, કશું. કશું તે નહીં બેટા. થાય. દાદાજી જવાબ દે. બાપા તમે સમજતા નહીં ને, એક દિવસ તમને ખબર પડી જશે કે મારી છોકરી સાચી હતી અને આ જમાઈ ખોટો હતો. ના ના આ તો હારા છે સમજૂતી કરીને લઈ જશે જા બેટા હેડ આ મારી પેલી તૈયાર થા જા. તૈયાર જ છું. બેગ લઈ લેજો બેગ લઈ લેજો એ બે ઓટલા પર તારા તમે બેસતા મિત્ર લઈને લઈ આવ જાઓ. તમારે મને લઈ જવી છે ને મારે કઈ આવું નહીં. જો જેવું બોલે હા હા લઈ જાઓ વાંધો નહીં ફરી હું અંકાવ્યો તો ફરી કોઈની શરમ નહીં હા ભરું. હા બસ શાંતિ રાખો આ હું ભાડે રિક્ષા કરીને આવ્યો, પેલો વેઇટિંગમાં પાછા 50 રૂપિયા વધારે ચડાઈ દઈશ. હા, એના શાંતિ, કરતા હા, આ દયાજીને લેતા જજો તે લેતો હું તો લેતો જ નહીં. હા, હા. અને બાપુજી આ અમને કેટલું બધું કઈ સંભળાયું આપણે કો થોડું આપણે કેટલું સહન કરીએ છે. આ મારા વચવારણ હાગડીને કેવું પડે, આમ આવજો હાગડી જરા આમ. આગળી નહીં અહીં કો તો આવાય હોભરો ખબર પડે. જરા નહીં કહો, બધા જ દેખતા કહો. બધાને દેખતો હા, કહી બધાને દઉં. દેખતા કહો. પણ ખોટું ના લાગે. ના ના નહીં લાગે કહો હું શું કહું છું, આ 6 મહિના અહીંયા તેડી લાયા. હા. આ મારા છોકરાને બૈરું બરાબર ડાયા. હા, બરાબર આ મારું જીવન દૂરધોણી થઈ ગયું. કેમ ખાવું ખાતર જ મન રહેવું મેં અમદાવાદ. ઓ બાપા. આજે જબલમ દાળ ભાત લાવ્યો કે ના લાવ્યો બેટા? પણ એ વાત રહેવા દો બીજી વાત. હા તમે એટલે
આવા પછી છે ને જો ડખા થશે ને દયાજી હા. તો મારા જેવો કોઈ ભૂંડો નહીં. ના ના તમે ઉભા રહો. માર્કેટમાં જો બાજરી રોટલા બનાવો તો એક બાજુ કાચો એક બાજુ ફૂલેલો અને આ વડાપાવ જેવો તો જાડો ભખર કોક દાડો હું બનાવું કોક દાડો મારા બાપુજી બનાવો ફોડલા ના થયા હોય પેલા ધગધગતા તાપમાં ફોડલા પડ્યા હોય એવા તો રોટલા કોઈ બનાવો. દાડો રકાબી ચા મેલી મારા બાપુજી નહીં ખાય. મીઠું નાખે ભાઈ મીઠું. આ તો મોનો પાવર છે જીભ એકલી વેચની છે કોમમાં તો કશું નહીં અમે કેટલું સહન કરીએ રાજભા આટલા કડાપા તો ના હોય તમારી છોકરીને સમજાવો યાર તમે આટલા બધા કડાપા તો આવતા હોય અઠવાડિયામાં 4 વાર તો પેલી 25 ની ફેર એન્ડ લવરી લાવો. ફેર એન્ડ લવરી. બાપા તમારો છોકરાનો તો ભણ નહીં ઓમ કરીને તમે તો થોડું ભણમાં એ રહો. તો દહનું જ આવો. શું બોલો છો? અરે બાપા હું શું કહું છું? આ દહની ફેર એન્ડ લવરી પેલું નહીં આવતું પાઉચ. ફેર એન્ડ લવલી. હા, એ નહીં લાવતો તું દહ. આ મોના તો થથેડા કરવામાં તો પાછો નહીં પડે પણ બાપા તમને ગમતી નહીં તો લગાવું જ ને. પુષ્પા બેટા આમાં બધા તારા વોંક નીકળે છે અરે! રાજભા તમારા સોડીના વોંક નીકળે હું તો ન્યાયથી બોલવા કોક દાડો તો લુગડાઈ મારે તો આ સુડી તું મારી ઇજ્જત કરી શકે ગોમમાં બાપા તમને અત્યારે ખબર નહીં પડે મને ખોઈ બેસશો તમે છોકરી પર લટકી જશે પણ તમને ખબર પડશે ટાઈપ કરવા જો આવે છે જીવનો જરી કંટ્રોલમાં રાખ ને તમને ખબર નહીં આ બે બાપ દીકરા બે નોટંકી છે એ તો દયાજી બધી જવાબદારી લીધી છે પિક્ચરો જોઈ પિક્ચરોના અંદર ડાયલોગો મારે છે ખબર નહીં પડતી તમને બધું ખબર હે મોકલવી છે આવજો હા જય સર આવશે ઝેણકા આવજે જોઈએ આ બાજુ ઝેણકા આ બાજુ આવજે જોઈએ. આ યાર બાપના બધી ભીખ બતાવો કે હું હારેમ જઈને પંખે લટકું તો પણ હું એમ આપણે કે- કૂવો નજીક કૂવો નજીક નહીં નહીં. મહિના પડે કૂવા. આ તે ડાયાજી હું શું કહું છું? હા, બોલો. પેલો રિક્ષાવાળો પાછો ચોર હા હા એના કરતો એ રોમે રોમે એક મિનિટ. જય સાહેબ તમારે આવવાનું છે. સંસ્કારી છોકરો છે હા, પછી. જા બેટા હા આવજે 5 પેઢીનું આમ છે આ બાજુ તો. તમે ચા પાણીનો ભાવ ના પૂછ્યો હવે એવા બતાવો આ તો ઝઘડા વાળું તો એટલે બધું ભૂલી જાઓ અરે બેટા બહુ બેટા બેટા સાલું તૈયાર કરજો તમે જોડે રાખો તૈયાર કરજો હો લ્યો બેગ બેગ લીધી અને જરા કેજો ઉતાવળ રાખ લે હેડો એ રોમેરો આ કોચિંગ ફોન કરજો જમે હા તમે જમીન જોડે વાત કરજો અરે તું કકડાટ કર્યા વગર જાને પૈસા પરાણ તો ગોઠવ્યું છે બેગ તો લે લે પણ એવું થાય છે કે હવે ધોઈ નાખવું પડશે તો બધાની વચ્ચે કશું કરી છે નહીં આપશે એ ધોઈ નાખું શબ્દ તો આપણે ઘેર જઈને વાપરીશું